અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામમાં દિવાળીની રાત્રે થયેલી જૂથ અથડામણની ઘટના પછી પોલીસ વિભાગ પર શર્મસાર કરનારો મામલો સામે આવ્યો છે। જૂથ અથડામણને નિયંત્રણમાં લેવા પહોંચેલા પોલીસ કર્મી સિદ્ધરાજસિંહ જાડેજા નશાની હાલતમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ તેઓ દારૂ ભરાયેલ હતા અને જ્યારે લોકોએ તેમની હાલત જાણી ત્યારે જાડેજા ડરીને ભાગી ગયા। સમગ્ર ઘટનાનો વિડીયો ગામના લોકોએ મોબાઈલમાં કેદ કરી લીધો છે। તુરંત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને વિડીયોમાં જોવા મળે છે કે નશાની હાલતમાં લથડિયા ખાતા જાડેજા પોલીસ વાહનમાંથી ઉતરીને દોડતા ભાગી જાય છે, જ્યારે આસપાસના લોકો તેમને રોકવાનો પ્રયાસ કરે છે। આ વાયરલ વિડીયો પછી અમરેલી પોલીસ વિભાગમાં હળો ચડ્યો હતો। જિલ્લા એસપી સંજય ખરાતે તુરંત કાર્યવાહી કરી અને જાડેજાને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા। એસપીએ જણાવ્યું કે આ પ્રકારની બેદરકારી અને નિષ્કાળજીપૂર્ણ વર્તન પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે। જાડેજાને ઘટના સ્થળ છોડીને ભાગી જવાના કારણે તેમને સજા આપવામાં આવે છે। વધુ તપાસ ચાલી રહી છે અને જરૂર પડે તો કડક કાર્યવાહી કરાશે। આ ઘટનાએ સ્થાનિક વસ્તીમાં રોષ ફેલાવ્યો છે। ગામના લોકો કહે છે કે દિવાળી જેવા તહેવારમાં જૂથ અથડામણ થાય ત્યારે પોલીસને નશામાં જોવું એ અપેક્ષા વિરુદ્ધ છે। તેઓ પોલીસ વિભાગ પાસે વધુ જવાબદારી અને કડકતાની માંગ કરી રહ્યા છે। આ મામલે એસપીએ બધા પોલીસ કર્મીઓને નશા અને બેદરકારીથી દૂર રહેવાની સૂચના આપી છે। આ ઘટના પોલીસ વિભાગમાં શિસ્ત અને જવાબદારીના મહત્વને ઉજાગર કરે છે, જેથી ભવિષ્યમાં આવી ભૂલો ન થાય। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।